કે પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે, પણ પ્રભુ કેટલા જન્મો લઈને અમે આવ્યા છીએ, દરેક જન્મમાં અમારો કોઈ જુદો પતિ હતો, આ દેહનો કોઈ જુદો પતિ હતો દરેક જન્મમાં, પણ આત્માના પતિ તો દરેક જન્મમાં આપ જ હતા. એટલે આપની સેવા કરવી એ જ અમારો પરમ ધર્મ છે. અંશનો તો એક જ ધર્મશાસ્ત્ર બતાવે છે, યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ અંશનો પરમ ધર્મ છે. પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે. જેમ કોઈ ગુલાબનું છોડ ઉગાડે ને આજુબાજુ કાંટાની વાડ કરે, અને કાંટાની વાડ કરવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એનાથી મૂર્ખ બીજો કોણ હોય? પ્રભુ ગુલાબનું છોડ એ આત્માના પતિ આપ છો, ધર્મી છો, અને કાંટાની વાડ એ અમારો ધર્મ છે, જે ધર્મીને સાચવવા માટે છે. પણ આ ધર્મ ધર્મી મેળવવા માટે જ તો છે, અને હવે મળ્યા હોય અને ધર્મને સાચવવા જઈએ તો અમારા કરતા મૂર્ખ બીજો કોણ હોય? આપ અમને કહો છો પતિ, બંધુ, ભાઈ, સખા આપની પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ અમારા પતિ, બંધુ, ભાઈ, પિતા, સખા, અને ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ બંધુશ્ચ સખા, ત્વમેવ સર્વમ. આપ જ બધું અમારું છે. આ તો પુષ્ટિ માર્ગનો સર્વાત્મ ભાવ છે. જો બે પ્રકારના સર્વાત્મ ભાવ કયા, એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે, સર્વમાં આત્મ ભાવ જાગવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ. અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ કોને કહેવાય? કે આત્મામાં જ સર્વ ભાવો જાગવા, આત્મા રૂપ પ્રભુમાં સર્વ ભાવો લગાડવા, એ જ સર્વાત્મ ભાવ છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વ ભાવે પ્રભુને ભજવા. કહ્યું આપ જ અમારા માટે સર્વસ્વ છો, આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ સંસમ સંત્યજ સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. બધું જ છોડીને આપના ચરણમાં આવ્યા છે. ગમે પ્રભુ કોઈ ઉત્તમ બીજ હોય ને, અને એને એકવાર શેકી નાખો, પછી સારામાં સારી ભૂમિ, પાણી, ખાતર બધું જ આપો, પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ પ્રભુ અમારું હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવવા જશો તો એમાં ફણગા નહીં ફૂટે. હવે અમને સંસારમાં મોકલશો ને તો સંસારના લોકો દુખી થશે, કારણ કે અમે સંસારના કામના નથી રહ્યા. હવે પ્રભુ અમે તો આપના માટે છીએ. અનંત જન્મોના અંતરાય બાદ આ ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા ગોપીઓને એ પરમાનંદના અનુભવ કરવાનો અવસર મળ્યો છે. પ્રભુ અમને પાછા ન મોકલો. પ્રભુ વારે ઘડી કે ના તમે પાછા જાઓ. ગોપીઓ કહેવા લાગી ચલો અમારા એક પ્રશ્નનો જવાબ આપી દો, તમે જતા રહી. એક કન્યા હતી, એના વિવાહ નક્કી થયા, અને લગ્નના સમય વળાવતી વખતે માએ કહ્યું બેટા પતિ પરમેશ્વર કહેવાય, રોજ એની પૂજા કરીને પછી અન્ન જળ લેજે. અને વાત ગાંઠ બાંધી લીધી એ કન્યાએ. રોજ પતિને તિલક કરે, માળા કરે, આરતી ઉતારે, પછી અન્ન જળ લે, એવો નિયમ એનો. પ્રભુ એકવાર એમ બન્યું કે પતિને કઈ જરૂરી કામથી બહારગામ જવાનું થયું. હવે પેલી પત્નીનો તો નિયમ કે પૂજા કર્યા વગર લે નહીં. બંને ચિંતામાં પડ્યા કે આ જીવવું કઈ રીતે આટલા દિવસ અન્ન જળ વગર. ત્યારે પતિએ એક ઉપાય બતાવ્યો, પોતાના જેવું જ માટીનું પૂતળું બનાવી દીધું અને કહ્યું કે રોજ આની પૂજા કરજે અને પછી અન્ન જળ લેજે. અને સ્ત્રીને પણ વાત ગમી, પોતાના જેવું આબેહૂબ માટીનું પૂતળું બનાવ્યું અને પોતે બહારગામ ગયો. રોજ એ સ્ત્રી પૂજા કરે અને અન્ન જળ લે. ગોપીઓ કહે હવે જવાબ આપો. એકવાર માટીના પૂતળાની પૂજા કરતી હતી અને એટલામાં સાચો પતિ આવ્યો અને એણે દરવાજો ખટખટાવ્યો. બતાવો પ્રભુ હવે એણે શું કરવું જોઈએ? સ્ત્રીએ માટીના પૂતળાની પૂજા કરવી જોઈએ કે સાચો પતિ આવ્યો એના માટે દરવાજો ખોલવો જોઈએ? પ્રભુ કે સાવ સીધો સરળ જવાબ છે. સાચો પતિ આવી ગયો પછી માટીના પૂતળાની પૂજા શા માટે કરે? પ્રભુ ગોપીઓ કહે પ્રભુ આજ તો આપને સમજાવીએ છે, જ્યારે આત્માનો પતિ સામે આવી ગયો હોય
પછી માટીના પૂતળા પાસે કોણ જાય? ऐसे वर को क्या वरूं जो जन्मे मर जाए और वर वरिए गोपाल सो मेरो चुड़लो अखंड है जाए। मीराबाई भी कहती है ना, ऐसे को क्या वरूं जो विधवा बनाकर चला जाए। मैंने तो आत्मा के पति कृष्ण को वर्ण कर लिया है जो मुझे अखंड सौभाग्यवती का दान देता है। निरुत्तर थया प्रभु અને નિરુત્તર થયા લઘુરાસનું દાન પ્રભુએ આપ્યું। ગોપીઓના એક એક હસ્ત પકડ્યા છે પ્રભુએ અને લઘુરાસ થઈ રહ્યો છે। પ્રસિદ્ધ કથા છે, રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો। અંદર જુઓ, ત્રિલોકને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે। અમે એક હાથ ઊંચો કરીએ તો એ હાથ ઊંચો કરે, અમે ચરણ ઊંચો કરીએ તો એ કરે। અમારામાં કેવો મોહિત થઈ ગયો છે। પ્રભુને થયું, અરે જુઓ, જે મારી કૃપાને ગાતા હતા એ હવે પોતાની વિશેષતા જોવા લાગ્યા। આવું જ થાય, સેવા આપણને નવી નવી શરૂ કરી હોય ને ત્યારે એમ થાય અમને તો કાંઈ આવડતું નથી, શિંગાર નથી આવડતા, સામગ્રી નથી આવડતા, પણ એક વર્ષ થઈ જાય ને બધું આવડી જાય ને પછી એમ થાય મારા જેવો શિંગાર તો કોઈ ના કરે, મારા જેવી સેવા તો કોઈને ના આવડે। જો ગુણો જ અહંકારના કારણ હોય છે, દુર્ગુણો ક્યારે નથી હોતા। ક્યારે કોઈને મારા જેવો ગુસ્સો કોઈ ના કરે આવો અહંકાર આવે, મારા જેવો શાંત કોઈ નહીં એનો અહંકાર આવે। અને અહંકાર તો એવો છે ને, ક્યારે કયા કપડા પહેરીને આવી જાય જ ખબર ના પડે। આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય। અહંકારના તો કઈ ભરોસા નથી। ધર્મના કપડા પહેરી લે, મારા જેવી માળા કોઈ ના કરે, મારા જેવા પાઠ કોઈ ના કરે। આ અહંકાર તો આપણને દેખાય નહીં, પોતાને દેખાય નહીં, બીજો બતાવે ગમે નહીં, મદ આવ્યો। ખરેખર જે ગોપીઓના મનમાં મદ આવ્યો, પ્રભુને થયું હું કૃપા વરસાવી રહ્યો છું અને ગોપીઓ મદ કરી રહી છે। પ્રભુએ આ જોયું, આકાર તો મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી। કાચો માટીનો ઘડો હોય, એમાં જળ ભરો તો બધું ઢોળાઈ જાય, પણ જ્યારે એને અગ્નિમાં પકવી દો તો આકારની સાથે પાત્રતા પણ આવી। થયું પ્રભુને વિરહની અગ્નિમાં બળશે ને તો મારા ભગવદ રસને ટકાવવાની પાત્રતા આવશે। અને આમ વિચાર કરી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા। તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત। બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા। એક અહંકારનું પ્રશમન કરવા માટે અને બીજું કૃપા કરવા માટે। અને ઠાકોરજી કૃપા કરવા ઈચ્છે છે। ગોપીઓના મનમાં મદ આવ્યો, ઠાકોરજી અંતર ધ્યાન નથી થયા પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું। જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું એ સ્વયંને વિશેષતા જોવા લાગ્યું। અને ગોપીઓ જ્યાં રાસ કરતા હતા જોયું તો હવે ગોપીઓ એકબીજાના હાથ પકડ્યા છે। અરે હમણાં તો પ્રભુનો હાથ હતો, તારો હાથ ક્યાંથી આવી ગયો? અરે ઠાકોરજી ક્યાં ગયા તે જોયા? પેલી પૂછે તે જોયા? હમણાં તો આપણી નિકટ હતા। બધી જ ગોપીઓ ભેગી મળી ગઈ। અરે આપણા બધાની સાથે રાસ કરનારા ઠાકોરજી ગયા ક્યાં? શોધવા લાગી। રાત્રિના સમયે ગોપીઓ પ્રભુના ચરણના ચિહ્નો દેખાયા। અરે પ્રભુ અહીંયાથી પધાર્યા લાગે છે। અરે કોઈ એક ગોપીને ભેગા લઈ ગયા છે, એની વેણી ગૂંથી છે, ફૂલો પડ્યા છે। આગળ ગયા, જેને લઈ ગયા એને પણ મૂકી ગયા। પ્રભુ રડવાનો અવાજ સંભળાયો ગોપીઓ, અરે તને તો સાથે લઈ ગયા હતા। મને પણ મદ આવ્યો, થયું કે મારા પર કૃપા કરીને બીજા કોઈના પર ન કરી, અને ઠાકોરજી મને પણ મૂકી ગયા। રાત્રિના સમયે ગોપીઓ ચારે બાજુ પ્રભુને શોધવા લાગ્યા। અનંત જન્મોના અંતરાય બાદ જે ક્ષણો આવી અને જાણે કોળીઓ મોઢામાં મુકતા કોઈએ છૂટવી લીધો હોય એમ ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા। પ્રલાપ કરતી ગોપીઓ ચારે બાજુ શોધી રહી છે, અમારો શ્યામ, અમારો કનૈયો ક્યાં ગયો? હે અશોક, તું તો શોકને હરનારો છું, તે મારા ઠાકોરજીને જોયા છે? વૃક્ષોને પૂછે છે, લતા પતાઓને પૂછે છે, ક્વચિત તુલસી કલ્યાણી, અરે તુલસી તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે? પ્રલાપ કરતી ચારે બાજુ ગોપીઓ પ્રભુને ગોતે છે। ઉન્મત્ત થઈ છે કૃષ્ણ 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 કરતા, સંસારનું ભાન ભૂલાયું છે, મારો શ્યામ મને નથી જડતો।